સૌ મિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દેશ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલ્લીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ. આ તારીખ છે 24/5/2026 ને રવિવાર. અધિક જ્યેષ્ઠ નોમ તિથિ છે. આજે ભગવાનની પૂજા કરવાનું બહુ જ મહત્વ છે. આજે પુરુષોત્તમ ભગવાનની પૂજા કરવાની હોય છે અને વનમાં ભોજન કરવા જવાનું આયોજન કરવું છે. યા તો કોઈ પણ બહુ બધા ભેગા થઈને ભોજન કરવાનું બહુ જ મહત્વ છે. ને ભોજન સમારંભ જેને કહી શકાય, બહુ જ મહત્વ છે આજના દિવસે. આજના દિવસે આમ તો જે નોમનું વ્રત છે એનું નામ છે વીર વ્રત નોમ. શક્તિ પ્રમાણે નાની નાની બાળકીઓને તથા ગૌરી માની પૂજા કરવાનું બહુ જ મહત્વ છે. એટલે નાની નાની બાળકી હોય અને પૂજન કરી અને ખીર વગેરે ખવડાવવું જોઈએ એનું બહુ જ મહત્વ છે. બીજું, શણગારનું દાન કરવાનું પણ બહુ જ મહત્વ છે. શણગારનું દાન કરવાથી જેને પતિ તરફથી જે અપરાધ થયા છે, અમુક બહેનોથી પતિ સાથે ખોટો વિરોધ થઈ જતો હોય, પતિનું અપમાન થઈ જતું હોય, પતિ સાથે ન કરવાના કાર્યો કરી દીધા હોય, ન બોલવાનું ભલાઈ ગયું હોય, જે ધર્મક્ષેત્રના હિસાબે દોષિત ગણાતા હોય, એ બધા જે પતિને લગતા જે અપરાધો જે થયા હોય છે તમારાથી, એમાંથી મુક્ત થવા માટે આજનો દિવસ ખૂબ જ ઉત્તમ છે. અને એ ભગવાનને શણગાર કરવો, શણગારનું દાન કરવું, એટલે જે સૌભાગ્યવતીનું જે દાન કહેવાય છે ને તે દાન. રાધા કૃષ્ણને દાન કરી શકો, નાની નાની બાળકીઓને પૂજા કરીને એ લોકોને દાન કરી શકો છો, તો ચોક્કસ કરી શકો છો. આજનો દિવસ જે છે દરેક બહેનોએ કરી લેવો જોઈએ, કારણ કે જાણતા અજાણતા પતિનું અપમાન થઈ ગયું હોય, ન બોલવાના શબ્દો બોલાઈ ગયા હોય, તો તે મુક્ત થવાય છે પતિના અપરાધ. ગયા જન્મમાં પણ થયા હોય ને તેને આગલા જન્મમાં પણ થયા હોય છે. એવું નહીં કે આ જન્મમાં, કોઈ પણ જન્મમાં પતિનો જે અપરાધ થયો હોય તમારાથી માંથી મુક્તિ મળશે. આજે જોઈશું આજનો શુભ પંચાંગ. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે આ નોમ તિથિ. આજે સવારે નોમ તિથિ જે છે આજે સવારે 4:28 શરૂ થાય છે અને આવતીકાલે સવારે 4:32 પૂર્ણ થઈ જાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે પૂર્વ ફાલ્ગુની. આ પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર આજે મળસ્કે 2:10 શરૂ થઈ, આવતીકાલે મળસ્કે 2:51 પૂર્ણ થઈ જાય છે. 2:51 પછી જે બાળકનો જન્મ થાય મળસ્કે એનું ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર ગણાશે આવતીકાલે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે હર્ષણ યોગ. આજે સવારે 4:43 શરૂ થઈ, આવતીકાલે મળસ્કે 3:45 પૂર્ણ થઈ જાય છે. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો વ્રત યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બાલવ. આ બાલવ આજે સવારે 4:28 શરૂ થઈ, આવતીકાલે સવારે આજે સાંજે 4:25 પૂર્ણ થઈ જાય છે. આજે સાંજે 4:25 પછી જે બાળકનો જન્મ થાય એનું ફોલો કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે સિંહ. સિંહ રાશિના અક્ષર છે મનટા. સિંહ રાશિનો સ્વામી ભગવાન સૂર્યનારાયણ છે. આજે આખા દેશમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ સિંહ ગણાશે. આ સિંહ રાશિ 25 તારીખે સવારે 9:08 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ સિંહ ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્વ છે. મિત્રોમાં જેનો જન્મ હોય એની ચોક્કસ પૂર્ણ પૂજા વિધિ કરી લેવી જોઈએ, જેથી કરીને તમારું જીવન સરળ બની જાય. આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર છે એ મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય છે, એની વર્ષગાંઠ હોય, મેરેજ એનિવર્સરી હોય, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિનો થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે. આજના દિવસે સવારમાં ઉઠી આજનું સુકન કરેલું આખું વર્ષ સુંદર વ્યતીત થશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રોમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, આજે કોઈનું ઓપરેશન હોય, ડિલિવરી હોય, સગાઈ હોય, છઠ્ઠીની પૂજા હોય, આવી કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા તો પહેલા આપણી જોગેશ ચેનલ પર જતા રહો. ત્યાં જઈને આજનું જે સુકન છે એ કરી લો અને પછી કાર્ય કરો, સારી સફળતા પ્રાપ્ત કરી શકશો. હું રાધા પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરું છું કે તમને તમારા કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત કરો. એમ તો આજે રવિવાર છે એટલે ઘરેથી નીકળો છો તો માતા પિતાને વંદન કરી લો, પિતૃના ફોટાને પગે લાગો, સૂર્યનારાયણ ભગવાનને પાણી ચડાવી રીમ સૂર્યાનમઃ 12 વખત બોલી દો. ત્યાર પછી ઘરે દેવસ્થાનમાં પગે લાગીને કહેવાનું, હે પ્રભુ, હું જે કામ કરવા જઈ રહ્યું છે મારી સાથે
સારામાં સારી સફળતા મળશે. એમ તમે ઘરેથી નીકળો છો તો પિતાને વંદન કરીને નીકળો, પિતા સમાન વ્યક્તિને વંદન કરીને નીકળો. આજે ગાયને જવ, ગોળ ને પાણી મિક્સ કરીને ખવડાવવાથી પિતૃઋણમાંથી મુક્તિ મળે છે, ગ્રહદોષમાંથી મુક્તિ મળે છે, માન સન્માન યશ કીર્તિ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે. આજે આખા પરિવાર સાથે સારું ભાવતું ભોજન કરવા માટે બહાર જવું જોઈએ. એનાથી લક્ષ્મીદેવી ખૂબ પ્રસન્ન થાય છે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગે તેના માટે ચોક્કસ સમય છે, જોઈ લઈએ. સવારે 7:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 1:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે 6 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે મળશે 1:30 થી મળશે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે સવારે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, અત્યારે અધિક માસ ચાલે છે, એટલે કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી. છતાં પણ અનિવાર્ય સંજોગોમાં કરવું પડે એમ છે, તો આપણે જગદીશ ચેનલ પર જઈ પ્લે લિસ્ટમાં જઈ આજનો જે વાર છે તેનું શુકન કરી લો અને પછી કાર્ય કરવા માટે જાઓ, સારી સફળતા મળી શકે છે. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર ज्येष्ठ मासे शुभे शुक्ल अधिक ज्येष्ठ अधिक मासे शुभे शुक्ल पक्षे નવમ્યાયામ ધનુવાસર્વિતાયામ વિડીયો પતે એટલે તમે જે ભગવાનની ઉપાસના આરાધના કરી રહ્યા છો એનું નામ લખીને મૂકી દો. લાઈક કરીશ ને ભગવાન તમારા માટે પ્રાર્થના કરીશ. જય શ્રી રાધા પુરુષોત્તમ લખવાનું પણ ભૂલશો નહીં. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત
दाम्पत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति अर्थम। હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम। હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ। હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ। આરોગ્ય વાળા બોલવાનું છે જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ, એમ તો દરેક જણા જ બોલવાનું છે। બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम। હવે દરેક જણા બોલવાનું सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये। પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે। હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું, અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું। પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે, અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા सर्वं परिपूर्ण अस्तु। एतानि गंध पुष्प धूप दीप नैवेद्य तांबूल दक्षिणा प्रदक्षिणा सहित प्रणु मम सकल मनवांछित फल प्राप्ति अर्थम पूजन अर्चन प्रियदान न मम। पाणी मूकी देवानुं, पाछुं पाणी लेवानुं। पूजन अर्चन ब्रह्मार्पणमस्तु। नीचे जमीन पर पाणी मूको, एमां आंगળી ઘસી કપાળમાં તિલક કરી દો। કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો, અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું, આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી। પ્રાર્થના કરી દો, જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો। જય શ્રી તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના। તો મિત્રો તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે। મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો। મારો મોબાઈલ નંબર છે 9825546459। મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં। ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી સૌને જય સોમનાથ।